ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરપાલિકા તથા ભાવનગર મહાનગરપાલિકાના પ્રશિક્ષણ વર્ગનો તાલાલા મેંગો રિસોર્ટમાં શુભારંભ થયો હતો। મેંગો રિસોર્ટમાં 2 દિવસ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કાર્યકરો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું હતું। પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોર્પોરેટરો, ભાજપ કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તાલાલામાં મેંગો રિસોર્ટમાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં જૂનાગઢ તથા ભાવનગર મહાનગરપાલિકાના કાર્યકરો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। રિસોર્ટમાં 2 દિવસ સુધી પ્રશિક્ષણ જે કાર્યક્રમ ચાલશે, તો તાલાલા મેંગો રિસોર્ટ છે ત્યાં 2 દિવસ ભાજપનો પ્રશિક્ષણ વર્ગ ચાલશે। તો પ્રશિક્ષણ વર્ગ જે છે એમાં મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તો તાલાલા મેંગો રિસોર્ટમાં 2 દિવસનો ભારતીય જનતા પાર્ટીનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાનગરપાલિકાના કાર્યકરો જે છે એ પણ જોડાયા હતા। તો જૂનાગઢ અને ભાવનગર મહાનગરપાલિકાના કાર્યકરો જે છે એમના માટે મેંગો રિસોર્ટમાં 2 દિવસ સુધી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેટરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, મેયર, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે। તો તાલાલાનો મેંગા રિસોર્ટમાં પ્રશિક્ષણ શિબિર જે છે એ 2 દિવસ ચાલશે, જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, કોર્પોરેટરો, પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો સહિતના લોકો માટે 2 દિવસમાં પ્રશિક્ષણ આપવામાં આવશે। તો તાલાલા મેંગો રિસોર્ટ કે જ્યાં 2 દિવસ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, આજથી 2 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો માટે પ્રશિક્ષણ શિબિર ચાલશે, જેમાં પાર્ટીને લગતું માર્ગદર્શન આપવામાં આવશે।